والشمس وضحاها والقمر إذا تلاها والنهار إذا جلاها والليل إذا يغشاها والسماء وما بناها والأرض وما طحاها ونفس وما سواها فألهمها فجورها وتقواها قد أفلح من زكاها وقد خاب من دساها كذبت ثمود بتغواها إذ انبعث أشقاها فقال لهم رسول الله ناقة الله وسقياها فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها ولا يخاف عقباها صدق الله العلي العظيم. હવે ઇન્શાઅલ્લાહ આટલા બધા ફંક્શન્સ થયા છે કે જેની અંદર સામીઈન ઘણા હતા, બોલવાવાળા ઓછા હતા. આજે હું ચાહું છું કે આપણે હવે આગળ સિનિયરનું જે આપણે ગ્રુપ છે એમાં આપણને શું જોઈએ છે. આ જે આપણે દર જુમાના મુલાકાત કરીએ છીએ એની અંદર આપણને શું આશા રાખીએ છીએ, આપણા માટે શું. હું એમ કહું છું કે આપણે દર વખતે કરીએ છીએ, ઇમામનું કરીએ છીએ, ખુશાલીનું કરીએ છીએ, કંઈ ખરાબી નથી, સારું છે, સવાબ છે. પણ આનું મકસદ અસલ હતું કે સિનિયર માટે આપણે ફંક્શન રાખીએ. તો હવે સિનિયર્સને આપણે સવાલ કરીએ કે તમે એઝ સિનિયર્સ તમને શું જોઈએ છે, એના પ્રમાણે આપણે પ્લાન કરીએ. એમ નહીં કે જેમ હું પ્લાન કરું એમ આપણે કરતા જઈએ, પણ તમે એઝ સિનિયર્સ તમને શું જોઈએ છે, કાંઈ જોઈએ છે કે કાંઈ નથી જોઈતું. તો હું તમારાથી શરૂ કરું, કેમ નહીં? છે કોઈ શરૂ કરવાવાળો સિનિયર માટે? શું આશા રાખો છો કે સિનિયરના પ્રોગ્રામમાં આપણે કેવી રીતે આ પ્રોગ્રામની અંદર શું શું કરવું જોઈએ, શું આશા રાખીએ છીએ આપણે કે જે વસ્તુના કારણે હવે હું એની અંદર દિલથી ભાગ લઉં. કારણ કે મને ચાન્સ નથી મળતું બોલવાનું. તમને સિનિયર્સ બધા સાંભળો છો શાંતિથી. હાલાંકે તમારી પાસે જે વિઝડમ છે, જે એક્સપિરિયન્સ છે, એનાથી આપણને શીખવાનું છે. કારણ કે તમે જે વખત થ્રુ પસાર થયા છો એ વખતની અંદર જે મુસીબતો હતી, જે દુઃખ હતું, એ આ જમાનામાં નથી. આ જમાનામાં અલગ દુઃખો છે, પણ તમારા જમાનામાં અલગ હતું. તો છે કોઈ કે જે આપણને શરૂ કરી આપે ઇન્શાઅલ્લાહ, કે આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ આ સિનિયરના ફંક્શનમાં એવરી ફ્રાઈડે ઇન્શાઅલ્લાહ. અસલામુઅલૈકુમ. આપણે જે ફંક્શન કરીએ છીએ એમાં લેક્ચર તો બહારના કોઈ માણસ આવે ને, એડવોકેટ હોય તો કે લોયર હોય કે એ, તો એના માટે સારું છે. પ્લીઝ, થેન્ક યુ. મોહમ્મદભાઈ, હું એ સજેસ્ટ કરીશ કે તમે એ લોકોને એ સમજાવો, એ જણાવો, કદાચ એવું તમને મટીરિયલ મળી જાય કે ઘર સંસારને સુખી રાખવા માટે શું શું કરવું જોઈએ. મા બાપના, ભાઈ બહેનના, ધણી બહેરીના શું શું એ લોકોના ફરજો છે, એ લોકોના હકની અધિકારી છે. તો એ પ્રમાણે એ કુટુંબ આગળ વધતું જાય, જેના કારણે બચ્ચાઓ ઉપર પણ સારું ઇમ્પ્રેશન પડે અને હરેક સોસાયટીમાં, હરેક સંસ્થામાં એ સચવાઈ જાય. હવે હું આ સંસ્થાની અંદર એમ જોઉં છું કે ખાલી સિનિયર્સ, વધારે પડતું સિનિયર્સ એટેન્ડ કરવાના છે. હવે એ લોકોનો વખત ગયો, ઘર સંસાર કરી નાખ્યા, બચ્ચાઓ પેદા થઈ ગયા, હવે તો પોતરા અને પોતરીઓ અને પરપોતરાઓની વાત છે.
મારા પ્રમાણે હા, એ પણ મારો એક સબ્જેક્ટ હતો કે આપણે એઝ સિનિયર્સ આપણી જવાબદારી શું છે કોમની અંદર. આજે આપણી જવાબદારી એ છે કે આપણે ગીવઅપ કરી નાખીએ કે બસ બેસી જાય, જે કોમમાં થતું હોય ભલે થતું હોય, મસ્જિદમાં નમાઝ પઢવા આવશું જેવી રીતે નમાઝ પઢાતી હોય, જે ટાઈમે રાખવામાં આવતું હોય, જે માણસો દુઆ પડતા હોય, વાંધો નથી, ડઝન્ટ કન્સર્ન મી, હવે મારા દિવસો ખલાસ, ગીવઅપ કરી નાખીએ કે પછી આપણી કંઈક જાતની જવાબદારી છે. એ પણ એક મારા મગજમાં હતું કે એક ટોપિક છે કે આપણે એના પર સાંભળીએ અને વિચાર કરીએ કે આપણી શું જવાબદારી છે. અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર અગર ખાસ કરવાવાળા હોય તો બુઝુર્ગો છે, સિનિયર્સ છે, કારણ કે તેઓ જાણે છે શું ભૂલો થઈ રહી છે. આ તો હમણાં નથી, પણ ખાલી એક મારું ઓલું છે કે આપણે એના પર વિચાર કરીએ. તમારું બરાબર છે કે આપણે બોલાવીએ જુદા જુદા સ્પીકર્સને, હેલ્થ ઉપર સ્પીકર્સને બોલાવીએ, લોયર્સને બોલાવીએ, ઇકોનોમિક માટે એકાઉન્ટન્ટ્સને બોલાવીએ કે જેઓ આનામાં આપણને ગાઈડ કરે. મને યાદ છે કે આપણે જ્યારે મોટા થતા, અમે મોટા હજી થતા જાય છે, એ જ બુઝુર્ગો છે કે જેની પાસે આપણે સલાહ લેવા જાય છે કે તમે શું કહો છો, કે મને આ કામ કરવું છે, તમે મને શું કહો છો. આજે મને હોસ્પિટલનો કેસ છે તો હું અબ્બાસ અંકલ પાસે જાઉં, કયો ડૉક્ટર સારો છે, સર્જરી કરવાની છે તો હું કયા ડૉક્ટર પાસે જાઉં, મારા ડૉક્ટરને પૂછી જાઉં. હવે આવી આવી વસ્તુ બુઝુર્ગો પાસે ખજાનો છે. બીજું કાંઈ આપણે સૂઝે છે? તમને કાંઈ નથી ખપતું બુઝુર્ગોને? બોલશો બસ બેસો બેસો બેસો. I think what you said, it's important to organize some health talks which would be of benefit to many people, because as our age passes, we have so many problems coming to us, and if we are alerted, probably we'll be able to overcome it. Secondly, there are so many legislations being enacted in the country which are affecting us directly or indirectly, but we are not aware. So we need people who have knowledge of these. For example, at the moment, he enacted about 8 or 9 legislations, which is of course being disputed. But do we know what the contents are, how it affects us? We may not be knowing. And another thing that is happening again in the legislation is income tax. Many people are not aware what is happening to us. Sometimes when KRMN comes and then he tells you this is your responsibility, then you start jumping and seeing probably shortcut to find out your solution. So these are the things I think we should be able to organize and talk about. આસન બીજું કઈ સૂચના? બુઝુર્ગો શોકત કાંઈક આપો. કાંઈ કોઈ નથી? બોલો કાંઈ તો કયો, સૂચના આપો, આપણને ગાઈડન્સ આપો. તમે છો બુઝુર્ગ છો, પ્લીઝ. Bismillahirrahmanirrahim. Assalamu alaikum. I think that this forum, okay, it's senior citizens, but I think it should also be, what do you call it, not a source, but it should be used as a gap between the elders and the youngsters. Like you said that, we do Amr bil Maruf. Amr bil Maruf is compulsory on everybody, whether you are a senior or a junior. So I would not say that the duty is on the seniors only. Yes, sometimes the seniors can be listened to, sometimes the juniors can be listened to. I personally feel that we should have we have these gatherings, like Abbas Bhai said, we have professionals, Mahmood Bhai said we have, yes,
Okay, I know in the past there were trips, and I know in this senior group a lot of youngsters also come. So it's not only actually a seniors group. I don't know whether you can even change the name to something else to encourage more people coming in. Anyway, I feel that we should have like town hall discussions, like the politicians have, where today you are on the carpet, tomorrow I'm on the carpet, there's a panel, and you discuss the issues which affect the community, us as seniors, younger ones, which includes everything, what Abbas Bhai said, what Mahmood Bhai said. I think that when one attends the seniors, when he goes home, he should be able to say that he has, whatever time he spent here, half an hour, 3/4, he gained something from it. It was fruitfully. It's not just that you come here, salam alaikum, salam, this, salawat, nice bhajiyas, nice cake, chai. No. So I personally feel that, you are now with the helm, and you should have, a think tank and think about it and see how you can change it. Because the senior groups in other countries, other places, I think are more vibrant. So I think the first thing which we have to do is we have to increase the vibrancy. Hassan. Ahsan, shukran uncle. The valid points you gave us, alhamdulillah. Especially which I liked was the link between the seniors and the rest, the youth. That is lost. Actually, we don't have it right now. As a senior, when you come to the mosque and the youth that are there, you can see there is a D-link. And you have rightfully put it that this is the forum where we present the issues we have and how to solve them. Ahsan, very nice. Inshallah, we will work on those. Vibrancy. In fact, I was going to come to one more question. ખાલી સાંભળવું છે કે કંઈ કરવું છે? કંઈ પણ કરવું તો પડશે ને. ખાલી બેસીને સાંભળીને ખાઈને હાલ્યા જાશું તો ઇઝ નોટ ફેર. કંઈ કરશું તો યાદ રહેશે. સાચી વાત છે ને? કે નહીં યાદ રહે? જ્યારે ધમાલ થાય, કંઈક વસ્તુ પડી જાય, તૂટી જાય તો એ યાદ રહે ને કે આ કિંમતી વસ્તુ હતી મારી, એ તૂટી ગઈ, એ દિવસે એ દિવસ યાદ રહ્યું, જગ્યા યાદ રહી. કેમ? કારણ કે કિંમતી વસ્તુ હતી. મારો મકસદ એ હતો કે I don't know, just putting a proposal on all of us in the sense કે એક ફ્રાઈડે આપણે રાખીએ ખાલી એક્સરસાઇઝ માટે. ખાલી એક્સરસાઇઝ માટે ને, કંઈ હાર્ડ એક્સરસાઇઝ નહીં, સિમ્પલ એક્સરસાઇઝ. આપણે બ્રીથિંગના એક્સરસાઇઝીસ છે, બેસવાના હાથ ઊંચા. કારણ કે મારા જેવા બહુ લેઝી થઈ ગયા છે, કાંઈ નથી કરતા એક્સરસાઇઝની અંદર. એટલે આપણા જે બુઝુર્ગો છે, એક કારણ એ છે કે જેના કારણે તેઓ સાવ શાંત થઈ ગયા છે, ફિઝિકલી કાંઈ મૂવમેન્ટ નથી. મને થતું હતું કે આપણે ડિવાઈડ કરીએ, દર ફ્રાઈડેની અંદર અલગ અલગ વસ્તુ ઉપર આપણે કરીએ. એક ફ્રાઈડે આપણે હેલ્થ ઉપર રાખીએ કે જ્યાં હેલ્થનો એક્સપર્ટ યા તો જે હેલ્થમાં વધારે કરતો હોય એ આવીને અમારી સાથે અમને એક્સરસાઇઝ કરાવે, કે જે એક્સરસાઇઝીસ આપણે ઘરે જઈને આરામથી કરી શકીએ. ને પછી અમને કહે કે નેક્સ્ટ મંથ સુધી તમે આ દરરોજ કરતા રહેજો. હું નેક્સ્ટ મંથ તમને સવાલ કરીશ, કર્યા હતા કે નહોતા કર્યા. પછી એક આપણે રાખીએ, જેમ તમે વાત કર્યા, આપણા બુઝુર્ગોને જરૂર છે બોલવાની, તો સોશિયલ ગેધરિંગ જેવું કે જ્યાં એક ટોપિક ઉપર આપણે નક્કી કરીએ કે આના ઉપર હવે વાત કરશું, ને પછી દરેક માણસ એની અંદર ભાગ લે. એક્ઝામ્પલ લઈએ આપણે, જેમ તમે કહો છો પરવરિશ ઉપર, અવલાદની પરવરિશમાં ક્યાં ભૂલ થઈ આપણાથી? અવલાદની પરવરિશ કેવી રીતે કરવી જોઈએ તો ઘણા બધા લોસ છે, પણ આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? આપણે મોહબ્બત કરીએ છીએ બચ્ચાઓની, પણ કેવી રીતે પરવરિશ કરીએ છીએ? બગાડે છે. સારું, એક ઇકોનોમિક સિચ્યુએશન શું છે, ટેક્સ લોઝ શું છે, એના બારામાં વાતચીત થાય, આપણને ખબર પડે
કે જ્યારે વસ્તુ લેવા જાય તો જે રિસીટ આપણને મળે ને એની અંદર કોઈ અમને ભાવ ન કરી જાય કે VAT 18% છે. ના, VAT 16% છે, 18% નથી. કાંઈ પૂછવામાં આવે તો આપણે બીક ન લાગે કે ના, મારી પાસે 1 કરોડ શિલિંગ બેંકમાં પડ્યા છે, મારા છે, તમે અડી ન શકતા. ક્યારે વાર જે કરો એ કરો, નથી મારી પાસે, ખાલી કહું છું જેની પાસે છે વ્યાજી ન કરવો જોઈએ. તેવી જ રીતે દરેક જાતના આપણી પાસે ઇશ્યુઝ છે, પણ મને જોઈએ છે કે હવે પછી આપણે બધાય ભાગ લઈએ. ખાલી એક જ જણો આવીને બયાન કરીને ચાલ્યો જાય એ બરાબર નથી. કરે ના નથી પાડતો. હું આવીને બયાન કરી જાઉં, તમે સાંભળો, હું તો પ્રિપેર કરીને આવું, તમે સાંભળીને તમે ચાલી આવજો. પણ તમે જ્યારે વાત કરશો ને, સવાલો કરશો, ઇન્ટરેક્શન થશે, તો પછી તમે જ્યારે ઘરે જાશો તો તમને એ વસ્તુ યાદ રહેશે. નહીં તો ગયા શુક્રવારના શું પરાનું હતું ભૂલાઈ જવાય છે. આજે બપોરના ખુતબામાં શું પરાનું હતું યાદ છે આપણને? મૌલાના શું પહેર્યા હતા? આવીને ખુતબો સાંભળી ગયા, નમાઝ પઢી લીધા. અહીંયા હમણાં તમે ઘરે નમાઝ પઢીને જાશો, તમને જો પૂછવામાં આવે કે આજે શું વાત કર્યા મોહમ્મદભાઈ, યાદ રહેશે? ક્યારે યાદ રહેશે? જો આપણે પોતે એની અંદર ભાગ લેશું. અને તમે જો નામ કહેતા હો સિનિયર બદલાવી, આપણે તો છે કાંઈ બેટર કે કાંઈ સારો શબ્દ કે જેની અંદર કારણ કે સિનિયરનો એક અલગ રિસ્પેક્ટ છે મારા પ્રમાણે. છે કેમ નહીં? હોવું જોઈએ મારા પ્રમાણે, મારામાં છે, હોવું જોઈએ. સિનિયરનો એક અલગ ઓલો છે પ્લીઝ. પણ કાંઈ બેટર પ્રપોઝલ આવતું હોય તો વાય નોટ, કાંઈ ખરાબી નથી, આપણે કાંઈ ખોટું નથી કરતા. મકસદ શું છે? સિનિયરની ગેધરીનો મકસદ શું છે તો ખબર પડે ને શું કરવાનું છે. મકસદ છે કાંઈ કે મકસદ નથી? આ શરૂ કેવી રીતે થયું હતું? હા, મને તમે અમને સમજાવશો કેવી રીતે શરૂ થયું હતું? હા, કયો અમને, બેસીને બોલો, બોલો બોલો, કેવી રીતે શરૂ થયું હતું? સલામ આલેકુમ. આ સિનિયર ઘણા વર્ષ પહેલાં શરૂ થયું છે ને ઇન્શાલ્લાહ ચાલુ રહેશે. કારણ કે શું, એમાં ઘણું આપણે જાણવાનું મળે કે આવા માણસો આવીને સ્પીચ કરે, કાંઈ સમજાવે અમને તો ખબર પડે કે આ સિનિયરમાં શું લાભ લે છે અમે. પણ હું એ સ્પીકર નથી, તમને કહું છું, ખાલી મને કહેવાનું છે તો બોલવું પડે છે. થેન્ક યુ. જેમ મને યાદ છે કે આપણે બુઝુર્ગો અહીંયા વોકિંગ કરવા આવતા હતા ક્લબમાં, આ જ ક્લબની અંદર, બરાબર છે, અને પછી સાથે મળીને ચાય પીતા હતા. એમાંથી સ્થાપના થઈ કે જેના કારણે પછી આ ગેધરિંગની શરૂઆત થઈ. બહુ વાર લાગ્યું છે. શરૂઆતમાં કંઈક હતું નહીં, બધા આવી વોકિંગ કરી ચાય પીને ચાલ્યા જતા હતા ઘરે. એ વોકિંગ દરરોજ થતું હતું, પણ ખાલી જુમાના ચાય આવતું હતું, મને જેમ લાગે છે, મને જેમ યાદ છે, બરાબર કે ચાય દરરોજ હતું? ચાય દરરોજ ન હતું ને, ખાલી જુમાના હતું બસ. હવે એ જુમાનો પછી ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યો, જેના કારણે વોકિંગ બંધ થઈ ગયું. બાકીના દિવસો 6 દિવસો જે બુઝુર્ગો વોક કરવા આવતા હતા એ બંધ થઈ ગયું. નહીં, એ હોવું જોઈએ ને, એ વોકિંગ હોવું જોઈએ દરરોજ, અને જુમાના એ વોકિંગ હોવું જોઈએ, અને એના પછી આપણે બેસીએ. થઈ શકે છે જો આપણને ખપતું હોય તો, આપણા ઉપર આધાર છે. અહીંયા ખાલી આપણે રાખીએ છીએ તો એમાં આવવા માટે માંદા છે માણસોના. કેમ? હું વિચાર કરતો હતો કેમ માણસો નથી આવું સિનિયરમાં. મને એક રીઝન મળ્યો, કારણ એ કે સાંભળવું પડે છે ને. જો બોલવાનો મોકો મળે તો ઘણા માણસો આવશે, સાંભળવું જ પડે છે ને. એ જ મોનોટોનસ ને, મોહમ્મદભાઈ દર વીકને આવીને બસ સ્પીચ કરી જાય, એ ન હોવું જોઈએ. આવો બધાય બોલો, બરાબર ખપે છે બધાને કે બધાય વાતો કરે, પણ એની અંદર આપણે એકબીજા પાસેથી શીખીએ. તો હવે તમે શું કહો છો કે આપણે એવી રીતે શરૂ કરીએ કે એક ફ્રાઈડે હેલ્થ ઉપર રાખીએ, પછી એક ફ્રાઈડે આપણે માનો સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઉપર રાખીએ, એક ફ્રાઈડે આપણે હેલ્થ ઇકોનોમિક નીડ્સ ઉપર રાખીએ. એવી રીતે કરતાં કરતાં જુદી જુદી ટોપિક, પણ એ બાકીના જે ફ્રાઈડેઝ છે એની અંદર બધાય તૈયારી કરીને આવે. ઇન ધ સેન્સ, તૈયારીનો મતલબ એમ નહીં કે બુક્સ વાંચીને આવવાનું છે, નહીં, તમે ભાગ લ્યો પ્લીઝ. ભાગ લેવામાં બોલો, સમજણ ન પડી તો પૂછો પાછું, કાં તો તમારું એડિશન હોય કે ના અહીંયા તમે બરાબર બોલ્યા, પણ એના ઉપરાંત પણ આવી રીતે છે. કારણ કે બુઝુર્ગો જે છે
તેઓ આ કોમની એક એસેટ છે, આપણે નથી સમજતા. મને યાદ છે એક બુઝુર્ગ પોતાની ઔલાદને કહે કે બસ હવે હું ઝઈફ થઈ ગયો, હવે પછી હું ઘરની અંદર કાંઈ મુદાખલા નહીં કરું, તમને જેમ ફાવે તમે કરજો. દીકરાએ શું કહ્યું કે જ્યાર સુધી તમે હયાત છો ત્યાર સુધી આ મકાન તમારું છે. તમે હુકમ કરશો કે લંચમાં તમને શું ખાવું છે, ડિનરમાં તમને શું ખાવું છે, તમે હુકમ કરશો કે તમને નોતરામાં કોને બોલાવવું છે. મને પણ બોલાવવું હોય એટલે દીકરો કહે છે કે મને પણ જો બોલાવવું હોય તો હું તમારી રજા લઈશ. હાલાંકે એ રિટાયર્ડ માણસ ન કાંઈ કમાણી કરતા હતા, પણ કેમ ઘરના બુઝુર્ગ હતા. યાદ રાખીએ કે એ લોકોના તમારા દુઆઓના કારણે આ કોમ ઉપર એક રહેમતનો છાયો છે. એ યાદ રાખીએ કે આ બુઝુર્ગોની દુઆઓના કારણે કેટલી બલાઓ આપણાથી દૂર રહે છે. એટલે ઇજ્જત રાખવી જોઈએ આપણને. અને અમને ખપે છે કે તે જવાહેરાત તમારા દિલોમાં જે દટાયેલા છે ને એ તમે અમારી સાથે આપી જાઓ, અમને આપો. એ જવાહેરાત અમને બહુ જરૂર છે. બરાબર છે કે નહીં? આપણે બધા ભાગ લેશું, બરાબર છે? શોકત અંકલ આપણે ભાગ લેશું ને? સાંભળા. બિસ્મિલ્લાહ. Assalamu alaikum. Sorry, very interesting take. Mine was just one suggestion. We've had, as you mentioned, it's been the same thing every week in and out. And you are right in saying that we need to plan out the activities. It's not just similar. I remember 2-3 years ago, I was invited a number of times for a health talk. But it's still the same thing. People come, sit, listen, go away. Maybe we need a change. Maybe we need to do an outing for them on a particular day. This is the senior citizens group. We take them somewhere, have a majlis, have a talk, have something to eat, and then we bring them back. So a change of scenery would also be something that will, spice up things. Ahsan, thank you very much. That is also important. કારણ કે બહાર નીકળે તો ઘણું જાણવાનું મળે, આંખ ખુલે, હવા બદલ થાય, બહુ ફરક પડે. હું તો તમે પહેલાં નકરું લઈ જઈશ, તમને કહું છું સાચે, તમને બધાને પહેલાં નકરું લઈ જઈશ. આપણે નકરું જાશું, નકરુંની હવા ખાઈને પાછા આવશું, મજા આવશે બધાને ઇન્શાઅલ્લાહ. પણ જરૂરી છે. કેમ હું કહું છું કે આપણે લાગણી આપીએ સિનિયરને, ટાઈમસર આવીએ અને એમાંથી આપણે ભાગ લઈએ. ખાલી બેસવાનું નહીં. મને ખબર છે તમે પણ કાંઈક આપણને સૂચના આપો, કાંઈ પણ ગાઈડન્સ આપો. બીજા કોઈ સજેશન્સ છે આપણી પાસે? કાંઈ બોલવું છે તમે? હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ગઈ કે જે મારા મગજમાં ખાસ કરીને દરેક ઉંમરની અંદર આપણે લાગુ પડે છે, અને એ છે મસાઇલ, દીની મસાઇલ. આજે બેસીને નમાઝ પઢવાના શું અહેકામ છે, વઝુ કરવાના. જેમ શોકત અંકલ કીધા ને કે બુઝુર્ગો પણ અમર બિલ મારૂફ કરે, પણ સાથે સાથે જવાનિયાઓને પણ કોઈ વખતે કરવું પડે છે. યાદ છે ને ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ સલામ જ્યારે નાના હતા અને મસ્જિદમાં મુહમ્મદ ઘરે છે ત્યારે એક બુઝુર્ગ વઝુ ખોટી રીતે કરી રહ્યા હોય છે, તો એ લોકો કેવી રીતે શીખાડે છે? તમારી વાત બિલકુલ સાચી કે આપણે પણ કોઈ વખતે ભૂલ કરતા હોય છે અને આપણાથી નાના આવીને આપણને સમજાવે. હવે હું કહું છું કે ના, આપણે એક ફ્રાઈડે ઇન અ મંથ મસાઇલ ઉપર જ રાખીએ. હોમ્સના મસાઇલ શું છે? મારી પાસે દૌલત છે, દર વર્ષે મારો પૈસા વધતા જાય છે. એ હોમ્સ કાઢું છું, નથી કાઢું કારણ કે હું ઝઈફ છો કે હું બુઝુર્ગ છો, તો મારા પર એક્ઝમ્પશન નથી હોમ્સનું એક્ઝમ્પશન નથી. કેમ? કારણ કે ઇન્કમ ઉપર છે, એજ ઉપર નથી કે ઝઈફ થાય તો એના પર હોમ્સ નથી. ના, એવું નથી. એવી રીતે નમાઝના મસાઇલ આવશે, માહે રમઝાન આવતો હોય તો માહે રમઝાન રોજાઓના મસાઇલ છે, ઘણી બધી વસ્તુઓ છે. ઇન્શા અલ્લાહ અગર તમે રજા આપશો તો આપણે એક ફ્રાઈડે મહિનામાં સિર્ફ મસાઇલ ઉપર, કારણ કે ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે, 20-25 મિનિટ હોય છે, એની અંદર થોડોક ભાગ પણ એવી વસ્તુ કે જે આપણે યાદ રહીએ ને. ઇન્સાન ભૂલ ન પાત્ર છે, એના માટે આપણે એકબીજાને યાદ અપાય. પણ
કોશિશ કરશું આપણે કે જે આપણે બુઝુર્ગોને વધારે લાગુ પડતું હોય તેવા મસાઇલ, જે આજના બધા સ્પેશિયલ મસાઇલો જે નીકળ્યા છે બિઝનેસમેનના ને એવા બધા અલગ, એમાં જો પડવું હોય તો પડશું, વાંધો નથી, પણ જે બેઝિક છે, કેમ? કારણ કે જરૂરી છે આપણા આ માલને સહી રાખવા માટે, એ ઇમ્પોર્ટન્ટ છે આપણે. તો ઇન્શા અલ્લાહ અગર તમે રજા આપશો તો આપણે આવી રીતે શરૂ કરીએ. છે રજા? ને પછી પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું, તમને વચમાં કાંઈ પણ લાગતું હોય ફેરફાર કરવા જેવું છે તો આવીને કાન પકડજો, મોહમ્મદભાઈ આમ કરવાનું છે કે આમ કરો, સાંભળશું આપણે. એમ નહીં કે આ ચાલતું જ આવે, નહીં. પ્લીઝ જે ચેન્જીસ કરવા હોય આપણે કરશું, નવી વસ્તુ લઈ આવશું, નવા સ્પીકર્સ લઈ આવશું, પણ મને મોટી વસ્તુ જે ખપે છે વાયદો તમારા પાસે કે તમે ભાગ લેશો, બેસવામાં નહીં, તમારા અવાજથી તમે બોલશો, સવાલો પૂછશો, કહેશો, તો પછી યાદ રહેશે, તો પછી આપણે એકતાઈ દેખાશે, તો પછી જે તૈયારી ડૉક્ટર આવે અમને શીખાડવા માટે, ફોર એક્ઝામ્પલ પ્રેશરના બારામાં અમને બયાન કરવામાં આવે, હવે મને પ્રેશરની અંદર શું શું પ્રોબ્લેમ છે હું પૂછીશ ત્યાં એને કે ડૉક્ટરી મને તો આ પ્રોબ્લેમ થાય છે, કેમ આમ નથી થતું? તમે જેમ બોલ્યા પૂછો, બધાની સામે પૂછો, કંઈ ખરાબ વસ્તુ નથી, બીમારી છે, એ એક નેમત છે, અને ડૉક્ટર એક નેમત છે કે એ દવા આપે છે કે જેના કારણે બીમારીને કંટ્રોલમાં રાખે છે. તો દરેક વસ્તુની અંદર સવાલો હોય તો ગભરાવાનું નથી, પૂછવાનું છે. અને એ ઇલ્મ તમારી પાસે વધારે હોય, કારણ કે અમુક જણા અહીંયા છે જેની પાસે દેશી દવાના બારામાં ઇલ્મ છે, કે અમુક વસ્તુઓ છે જે નેચરલ વસ્તુઓ છે જેના ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે, એ શેર કરો આપણા સાથે, કેમ? આપણને જ કામ આવશે. તમારી પાસે હું કહું છું, જે બુઝુર્ગો છો, તમારી પાસે જવાહેરાત દફનાયેલું છે, હિસ્ટ્રીની અંદર તમારી પાસે જે છે એ જવાહેરાત છે, એની કોઈ કિંમત નથી. તો એ અમે હકદાર છે, તમારી ઔલાદ, અમે હકદાર છે કે તમે અમારી સાથે શેર કરો, તમે અમને કહો, તમારા વાક્યાઓ બયાન કરો કે તમે ક્યાં હતા, કઈ મુસીબતો થ્રુ ગયા, કેવા દોસ્તો હતા, કરો બયાન, કાંઈ પ્રોબ્લેમ નથી, આપણે બધાએ શીખશું. તો પ્લીઝ મકસદ આજનો ખાલી એ જ હતો કે આ ફોરમ આપણે ખોલીએ, બધાય માટે ખોલીએ. હશે ઇન્ડિવિજ્યુઅલ સ્પીકર્સ આવશે, ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીઝ રાખશું, પણ મને ખપે છે કે પ્લીઝ જેવી રીતે સલવાતની અંદર બધાને કહેવાય ને જોરથી સલાત પરો, એવી રીતે મને ખપે છે તમારો પણ અવાજ દરેક ફંક્શનની અંદર સંભળાય, કારણ કે કોઈ સાંભળતું નથી ઘરે વાત તમારી, બાયરી સાંભળીને થાકી ગયા, જે લોકો એકલા છે એ લોકો પાસે કોઈ છે નહીં બોલવા, તો આ છે જગ્યા, આટલા બધા માણસો આવ્યા છે, બધા સાંભળશે, પણ અમને શીખાડશો, અમને ફાયદો પહોંચશે. બીજી કાંઈ સૂચના હોય તો પ્લીઝ. હવે યુવાનોને પૂછું ને, હવે પછવાડે જે છે યુવાનો બેઠા છે, આગળ બુઝુર્ગો છે પણ પછવાડે યુવાનો બેઠા છે, તો હવે એ લોકોને પૂછીએ કે તમને શું ખપે છે, કારણ કે આ પ્રોગ્રામ એક દિવસ તમારો હશે પછી. સાચી વાત છે? તમારા તરફથી કોઈ પણ સજેશન હોય? હવે રિક્વેસ્ટ કરીશ કે ઇન્શાઅલ્લાહ દરેક જુમાના જ્યારે આપણે શરૂ કરશું પ્રોગ્રામ, તો કુરઆનની આયાતોથી શરૂ કરશું, અલ્લાહના નામથી શરૂ કરશું, અને જ્યારે અંત પર આવશું, જ્યારે એન્ડ કરશું, તો આપણા મરહૂમોને બધાને યાદ કરીને એક સૂરે ફાતિહા પડશું તેઓ માટે. એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધાને કવર કરી લે છે, જે ભૂલાઈ ગયા તેઓ પણ અંદર છે, મોમિનીન અને મોમિનાત. અને આ વખત એ છે કે જુમાનો દિવસ કે જે ઇબાદતનો વખત છે, દુઆઓ માંગવાનો વખત છે, તો કમસ કમ જુમાના દિવસે આપણે આપણા મરહૂમીનને યાદ કરીને તેઓને એક સૂરે ફાતિહા તો મોકલાવી શકીએ છીએ, અને એનાથી આપણે આપણો પ્રોગ્રામ દરરોજ એન્ડ કરશું. તો ઇન્શાઅલ્લાહ શરૂઆત કુરઆનની અમુક આયતો અને અંત જે છે તે સૂરે ફાતિહાથી ઇન્શાઅલ્લાહ થશે. હવે હું ઇન્વાઇટ કરું છું અમારો ખાસ જવાનને, અલહાજ શાહિદભાઈ, શાહિદ, હા જો ભાગી ગયા. શાહિદભાઈ એક્સપર્ટ છે શાયરી કહેવામાં, અને મેં એને રિક્વેસ્ટ કરી હતી કે 2 શાયરી ખાલી બયાન કરે ને આ પ્રોગ્રામને એન્ડ કરે. ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ટાઈમ કોશિશ કરશું, સમજાવશું એને કે તે બયાન કરે.
ઇન્શાઅલ્લાહ જેવું જાણે છે તેવું જાણે છે કે એની શાયરીઓ અમુક આપણને ફાયદાકારક હોય છે. બસ ચાલો હાથ મલાવીને દુઆ કરે, પરવરદિગાર તું અમારા ગુનાહોને બક્ષી આપ, તું અમારા અમવાતોને તું બક્ષી આપ. પરવરદિગાર મોમિનીન પોતાની હાજતો લઈને આવ્યા છે, તેઓની હાજતોને તું આ વખતમાં કબૂલ ફરમાવ, પૂરી કર. પરવરદિગાર મોમિનીન જેઓ મુસીબતોની અંદર ફસાયેલા છે તેઓની મુસીબતોને તું દૂર કર, અને પરવરદિગાર હઝરત હુજ્જત કાયમ આલી મુહમ્મદ જલ્દ અઝ જલ્દ ઝુહુર ફરમાવ. અને સાથે બેહકે સુરત મુબારકતુલ ફાતિહા.